તો જે લેડીઝ છે જે ઘરેથી બિઝનેસ કરવા માંગે છે ને એમને ખબર નથી પડતી ક્યાંથી સ્ટાર્ટ કરું, શું કરવું, ક્યાં જવું, ક્યાં જશું, અમને તો અહીંયા નહીં નીકળવા મળે, અહીંયા નહીં નીકળવા મળે. એ બધી લેડીઝ માટે આજનો આ વિડીયો તમારા માટે છે. અને કોઈ કોલેજ ગોઈંગ છે, કોઈ જોબ કરી રહ્યા છે, જેને રાત્રે કે ઓફિસના ટાઈમ વગરના ટાઈમે અથવા વોટ્સઅપ સ્ટેટસ મૂકીને બિઝનેસ કરવો છે તો તમારા માટે વિડીયો છે ગાઈઝ. હું છું અપેક્ષા અને તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા શુક્લા બ્લોગમાં. વેલકમ બેક ટુ વનની વિડીયો ગાઈઝ. ચાલો આજે મસ્ત મજાના તમારા બધાના ફાયદા માટેનો વિડીયો લઈને આવી છું. તમને એવું થતું હશે કે આ કેમ એવું શીખવાડે છે ગાઈઝ. જો મેં સ્ટાર્ટ કરીને હું મારા પગ પર ઊભી રહી શકતી હોય તો મેં કીધું જેટલી બી મારા જેવી લેડીઝ છે જે બહાર જોબ કરવા નથી જઈ શકતી, કોઈનું કોઈ રીઝન છે કે ભાઈ મારા જેમ બહુ જ બધો ગેપ થઈ ગયો છે, 10 વર્ષના ગેપ પછી જોબ કરવી મુશ્કેલ થઈ જાય, નાનું બેબી છે કે છોકરાઓ છે કે ગામડામાં રહી રહ્યા છે કે અમે સિટીમાં કેવી રીતે જોબ કરવા જઈએ, અથવા અમે કપડાનો બિઝનેસ કરવો છે સ્પેશિયલી તો અમે માલ લેવા કેવી રીતે જઈએ, કોને ગોતીએ, ક્યાંથી લાવીએ, શું કરીએ, જો એ બધું જ કન્ફ્યુઝન તમારા મગજમાં છે અને તમને આ જ બધી તકલીફ થઈ રહી છે તો હું તમારા માટે જ વિડીયો લઈને આવી ગઈ છું ગાઈઝ. તો સૌથી પહેલાં જે એવી લેડીઝ છે એને કોમેન્ટ કરી નાખો કે અમારે જરૂર છે. અને ગાઈઝ હા, હું કોઈ એવા મોટા પૈસા રોકવાની વાત જ નથી કરતી કે 50,000 રોકો, લાખ રૂપિયા રોકો, 2 લાખ રૂપિયા રોકો, 5 લાખ રૂપિયા રોકો, 10 લાખ રૂપિયા રોકો, કરોડ રૂપિયા રોકો. ના એટલા રૂપિયા આપણી જોડે હોવા બી જોઈએ ને ગાઈઝ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે. ગાઈઝ ઘરેથી મસ્ત મજાનો એકદમ સ્મોલ બિઝનેસ કરવા માટે મારી સાથે જોડાઓ. મેં પહેર્યા છે એવો આઉટફિટ અને બહુ જ બધા એવા કપડાં છે જે તમને હોલસેલ કિંમતમાં હું તમને આપી દઈશ. તમે હોલસેલ કિંમતમાં લઈ જઈને એક પીસમાંથી ઘણા બધા રૂપિયા કમાઈ શકો છો. ઘણા બધા એટલે જે જોબ કરવા લેડીઝ બહાર જતી હોય ને એના કરતાં બી વધારે. ઇનિશિયલ સ્ટેજમાં તમને એવું લાગશે કે હું જોબ કરવા જાઉં છું ને એટલા પૈસા, પણ પછીથી તો ગાઈઝ તમે આમ એક્સ્ટ્રીમ લેવલના પૈસા કમાઈ શકો છો. અને હા, જો વોટ્સઅપ સ્ટેટસમાં મૂકીને બી તમે ઓર્ડર લઈ શકો છો. મેં એવી જ રીતે નાના પાયેથી સ્ટાર્ટ કર્યું હતું. પહેલાં એ વોટ્સઅપ સ્ટેટસ મૂકીને ઓર્ડર લીધા છે, મેં હોલસેલનું કર્યું છે અને હવે એકદમ મસ્ત મોટા પાયે બહુ જ બધા મારી પાસેથી રીસેલિંગ કરે છે, મારા આઉટફિટ લઈને વેચે છે અને બહુ જ બધા રૂપિયા એ લોકો કમાઈ બી રહ્યા છે. તો તમે અગર એવી રીતે તમારે પૈસા કમાવા માંગતા હોય, ઘરે બેઠા છોકરા સાચવતા ફેમિલી સાચવતા તો મારી પાસેથી આઉટફિટ લઈ શકો છો. મસ્ત આઉટફિટ છે, મસ્ત કલેક્શન છે. અને ગાઈઝ હા, તમે 2 પીસ, 3 પીસ, 4 પીસ કે 5 પીસ, હા 1 પીસ નહીં મળે, 2 પીસથી સ્ટાર્ટ કરવું પડશે. એટલે 2, 3, 4 કે 5 કે 10, 20 તમારે જેટલા જોઈતા હોય, 2 મિનિમમ છે બસ. તો 2 પીસ લઈને બી સ્ટાર્ટ કરી શકો છો. 2 પીસ એટલે બહુ જ ઓછી કિંમત હોય ગાઈઝ. એટલી તો તમે એક તમારું કપડું લેવા જાઓ ને બજારમાં તોય વાપરી નાખો. તો એમાંથી તમને પૈસા મળી રહ્યા હોય તો શું કરવા આપણે આપણો બિઝનેસ નહીં સ્ટાર્ટ કરવાનો. અને જો તમે એવી રીતે બિઝનેસ પોતાનો સ્ટાર્ટ કરવા માંગતા હોય ગામડામાં રહીને બી ગાઈઝ, તો જો તમે મારા જગ્યાએથી આવીને પિકઅપ બી કરી શકો છો, વસ્તુ જોઈને લઈ જઈ શકો છો. તમે ઓનલાઈન જોઈને મારી પાસેથી જ કપડાં જોઈને તમે મંગાવો. એકદમ ટ્રસ્ટેબલ, જેવા ફોટોમાં છે એવા જ કપડાં તમને મળશે. હું તમારા ત્યાં ડિલિવરી બી કરાવી દઈશ તમને જેમનું. અને ગાઈઝ તમે ધીમે સ્ટાર્ટ કરો. જેને એવું થતું હોય કે ના અમે નહીં કરી શકીએ, ક્યાં સુધી એવા બહાના કાઢશો, નહીં કરી શકીએ, ઘરમાં બેઠા તો કરી જ શકીએ ને ગાઈઝ. અને સ્પેશિયલી જે ગામડામાં રહેતા હોય ને એના માટે તો બેસ્ટ વસ્તુ છે. કેમ કે ગામડામાં છે ને બહુ જ બધા આવી રીતે કોઈ ના વેચતું હોય અને બહાર સ્પેશિયલી લેવા જવું એના કરતાં. અને ગાઈઝ બજારમાં ફરીને આવશે અને પછી તમારી કિંમત જોશે ને તો હું વિશ્વાસથી કહું છું કે તમારા કપડાં બધા લેશે. ગાઈઝ એવી રીતે જ્વેલરી બી મારી પાસે અવેલેબલ છે. જે 100 રૂપિયા બજારમાં મળતી હોય મારી પાસે 50 રૂપિયામાં છે, 200માં મળતી હોય 150માં, 100 રૂપિયામાં છે. તો અગર નાનો એવો જ્વેલરીનો બિઝનેસ કરવો હોય તોય અવેલેબલ છે. તમારે આઉટફિટનો બિઝનેસ કરવો હોય તોય મારી પાસે અવેલેબલ છે. બધું તમને હોલસેલની કિંમતમાં મળી જશે. તમે મારા ઘરે આવીને બી પિકઅપ કરી શકો છો. હું તમને ઓર્ડર તમારે જેવી રીતે જોઈતું એવી રીતે તમે કરી શકો છો. મને આજે એમ થયું કે હું કમાઉં છું તો તમને બધાને બી કહું કે ગાઈઝ ઘરે બેઠા કમાઓ. મોબાઈલ આમ સ્ક્રોલ કરતા હોય, ઘણા બધા એના સ્ટેટસો જોતા હોય, એના કરતાં આપણે સ્ટેટસ મૂકો જેનાથી તમે બી 2-5 રૂપિયા કમાવો. ને ગાઈઝ સ્ટેટસ મૂકવા કરતાં જો તમે ઘરે આઉટફિટ લાવશો ને તો જોઈને જે પબ્લિક લેવા આવશે ને એક્સ્ટ્રીમ ચેન્જ તમને જોવા મળશે. તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરતા રહો. જેને તમારી પર ટ્રસ્ટ છે એને શેર કરતા રહો કે હું આવા આઉટફિટ લાવી છું, તમારે જોઈએ તો મારી પાસેથી આવજો.
જોઈને લઈ જઈ શકો છો. અને ઘરે હોય ને ગાઈસ તો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં એવું બી કહી શકો કે વિડીયો કોલ ફેસિલિટી બી અવેલેબલ છે, હું વિડીયો કોલમાં બી આઉટફિટ બતાવું છું અને આપું છું, તો તમે એવી રીતે બી કરી શકો છો. તમે એવી રીતે તમારો સ્મોલ બિઝનેસ, નાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. અને ગાઈઝ હું તો એમ કહું છું કે જો કોઈ સમજણમાં મેં તમને આટલું કહ્યું, મને તો એવું કહેવાવાળું બી કોઈ નહોતું, તોય મેં મારી જાતે મારા પગ પર ઊભા રહેવા માટે સ્ટાર્ટ કર્યું હતું. તો તમને તો આટલું જો કોઈ કહેવાવાળું હોય કે કેવી રીતે સ્ટાર્ટ કરવો બિઝનેસ, શું કરવું, એમાં કેટલા પૈસા નાખવા, જો અમુક ઘણા બધા એવા હોય છે કે 10,000નું લઈ જાઓ, 20,000નું લઈ જાઓ, ના ગાઈઝ, કેમ કે પછી એ 10,000નો માલ ઘરમાં લાવીને મૂકી રાખીને કોઈ મતલબ નહીં. જેમ જેમ વેચાય એમ લઈ જાઓ. હું તો એવું જ કહું છું, બે ચાર પીસ લઈ જાઓ, વેચાય એમ ફરીવાર લઈ જજો. તો ચાલુ કરો ગાઈઝ, વચ્ચેમાં તમે એકવાર ટ્રાય, ગાઈઝ મજા આવશે. અને જેમ જેમ પૈસા મળશે ને એમ કામ કરવાની ઓર મજા આવશે. સાચેમાં કહું છું, એકવાર તમે ટ્રાય કરો. અને હા, બહુ બધા લોકો એવું બી કહેશે કે અમારી પાસે તો ટાઈમ જ નથી ને, અમારી પાસે તો ટાઈમ. ગાઈઝ એવું ના હોય, તમારી પાસે 24 કલાક છે ને મારી પાસે 24 કલાક છે, એટલે બધાને કલાકો તો સરખા જ મળે છે. તમે જુઓ છો હીરો હિરોઈનો દિવસ 2-2 દિવસ કન્ટિન્યુ કામ કરે છે, એ લોકો સૂતા જ નથી, કપડાં ચેન્જ કર્યા કરે, મેકઅપ કર્યા કરે, શૂટ કર્યા કરે, કપડાં ચેન્જ કરે, ખાવાનો જ ખાલી બ્રેક મળે છે, ત્યારે એ લોકો એટલા ફેમસ થયા હોય. આપણે એવું વિચારે કે મારે તો બપોરે સૂવા જોશે, રાત્રે 10 વાગે સૂવા જોઈશે, સવારે હું 7 વાગે ઉઠીશ, હું ઉઠીને મારું ઘરનું, જો ગાઈઝ ઘરનું કામ બી લેડીઝને કરવું જરૂરી છે, એ આપણી ફર્સ્ટ પ્રાયોરિટી છે. આપણા છોકરાઓ આપણી ફર્સ્ટ પ્રાયોરિટી છે, પણ સાથે સાથે કામ કરવું બી જરૂરી છે ગાઈઝ. અને કામ કરતા રહો એટલે આપણું માઇન્ડ ફ્રેશ રહે. જો કોકની જોડે જઈને પંચાયત કરવા બેસી જાઓ, એના કરતાં 500 રૂપિયા દિવસના તમે કમાઓ તો એમાં વાંધો શું છે તમને એમ. તો ગાઈઝ થોડી મહેનત કરો. જો મારી પાસે 24 કલાક જ છે, હું યુટ્યુબ ચલાવી રહી છું, હું ઇન્સ્ટાગ્રામ ચલાવી રહી છું, મારી ખુદની બિઝનેસ કરી રહી છું, આવી રીતે રીસેલિંગવાળાને આઉટફિટ આપી રહી છું, તો એની સાથે બી મારે ઇન્ટરેક્ટ કરવાનું હોય, મારે બી આગળથી માલ વગેરેની ડિસ્કશન કરવાની હોય, એ બી કરી રહી છું. અને એડિટિંગ, આ બધી વસ્તુ છે ને ગાઈઝ, વિડીયો જે હું મૂકું છું તમે જુઓ છો, ડાયરેક્ટ બનાવીને ના મૂકવાનું હોય, એમાં એડિટિંગ ને એવું કરવાનું, એમાં કટ હોય, ઘણું બધું કાઢવાનું હોય, એડ કરવાનું હોય, તો એડિટિંગ કરવાનું હોય અને મૂકવાનું હોય. એડિટિંગ કરીને પછી મૂકવામાં બી ઘણી બધી લાંબી પ્રોસેસ છે. જે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતા હશે ને, મારો વિડીયો જોઈ રહ્યા હશે ને ખબર જ હશે, મારે બી નાનું બેબી છે, મારે બી ફેમિલી છે, મારે બી ઘર છે, એટલે બધાની પાસે બધું જ હોય. પણ આપણે આપણા માટે, આપણી ફેમિલી માટે, તમને હોય કે તમારા છોકરા માટે, તમારી ફેમિલી માટે તમારે કંઈક કરવું છે, તો ગાઈઝ આ મસ્ત ઓપોર્ચ્યુનિટી છે, તમે મારી સાથે કનેક્ટ થઈ જાઓ, આપણે બધા સાથે મળીને. અને મારો એવો ગોલ છે કે બધી લેડીઝ આમ ઘરે બેસીને કંઈક તો કમાવી જોઈએ. એમને એવું થવું જોઈએ કે ના, હું મારા પગ પર ઊભી છું, મારે કંઈક લેવું છે મારી જાતે, તો હું કોઈને આમ કહેવું ના પડે પૈસા આપો ને પૈસા આપો ને પૈસા આપો, ને આપણે આપણી જાતે આપણી વસ્તુ શોપિંગ કરવા જઈ શકવા જોઈએ. અને હા, એ જ મેઇન મારો ગોલ છે કે તમને એવું કહેવાનો કે ભાઈ તમે કરો તો તમને સારું પડશે એમ. પછી ધીમે ધીમે તમે સ્ટાર્ટ કરો. આગળ જેમ જેમ તમારે ગાઈડ જોતું હશે એમ હું તમને ગાઈડ કરીશ. પણ ઘરે બેસીને જે બિઝનેસ કરવા માંગતા હોય બધા મારી સાથે જોડાઈ જાઓ ગાઈસ. આપણે મસ્ત મજાનું સાથે મળીને આગળ વધશું. મારે એકલી જ નથી આગળ વધવું, મારે તમને બી મારી સાથે સાથે આગળ વધારવા છે. આ ઘડિયાળ અંદર જતી હતી ને એટલે બહાર કાઢી લીધી, આમ બી મને થોડી લૂઝ પડે છે એટલે. તો ચલો ગાઈઝ, આજ માટે આટલું જ હતું. તમને એવું થતું છે બહુ જ્ઞાન આપી દીધું, આવે જાય તો સારું. હા ગાઈઝ, હું જાઉં જ છું હવે, પણ જતાં જતાં એમ કહું છું વિડીયો થોડોક બી ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. અને તમને એવું લાગતું હોય કે તમારી બેન છે, ભાભી છે, મમ્મી છે, કોઈ બી છે અને આ બિઝનેસ કરવા માટે કોઈ એવી એજ લિમિટની જરૂર નથી, ખાલી પૈસા ગણતા આવડવા જોઈએ. તો પૈસા ગણતા આ જમાનામાં કોને ના આવડતા? પૈસા ગણતા આવડે એટલે તમે બિઝનેસ કરી જ શકો છો. તો બધાને આ વિડીયો શેર કરજો, કોમેન્ટ કરજો કે તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો. અને આજનું જ્ઞાન અહીંયા સુધી જ છે. કાલે પાછા એક ફરી મસ્ત મજાના વિડીયો સાથે મળશું. ત્યાં સુધી તમારી પ્યારી પ્યારી અપેક્ષાના બાય. જય મેને, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ગાઈઝ.